તો પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ઝંઝાવાતી પ્રચાર, જેમાં મનસુખ માંડવિયાએ કેશોદમાં પણ ભરપૂર પ્રચાર કર્યો। લોકસભા ઇલેક્શનને લઈને કેશોદની જનતાનો મૂડ તેઓએ જાણ્યો। કેશોદની જનતાએ રજૂ કર્યા વિવિધ વિકાસ કામો અને પ્રશ્નો પણ। તો એરપોર્ટની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી। આરોગ્ય ક્ષેત્રે પણ સુવિધાઓ વધારવામાં આવે તેવી પણ માંગ ઉઠી। પાયાના પ્રાથમિક પ્રશ્નોને લઈને મતદારોએ પોતાના મત રજૂ કર્યા હતા। લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ને આ લોકસભાની ચૂંટણી એ સમગ્ર ભારતનો જે કહી શકાય કે એક મહત્વનો તહેવાર માનવામાં આવે છે, લોકશાહીનો તહેવાર માનવામાં આવે છે ને આ લોકશાહીના તહેવારના કોઈ વડા હોય તો તે જનતા છે। ત્યારે પોરબંદર લોકસભા બેઠક જે મહાત્મા ગાંધીનું જન્મસ્થાન પણ છે અને અનેક વખત જે આ જગ્યા છે, આ જે વિસ્તાર છે તે વિવાદોમાં પણ આવી ચૂક્યો છે, પરંતુ આ તમામ બાબતો વચ્ચે જે જનતા છે તેનો મત શું છે, કારણ કે જનતા છે તે આ લોકશાહીની અંદર વિજેતા માનવામાં આવે છે ને તેમનો મત કયા મુદ્દાઓને લઈને હશે તેમાં લોકો સાથે આપણે વાત કરીશું। શું માનો છો, લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, તમારે પોરબંદરમાં તો બંને ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં લેશો? હા, ભારત વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, એવામાં કેશોદ પોરબંદર લોકસભા મત વિસ્તારમાં કેન્દ્રના મંત્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા નેતૃત્વ કરવા જઈ રહ્યા છે। ત્યારે કેશોદના લોકોની એક અપેક્ષા વધશે જ। કેશોદમાં જે એરપોર્ટ આવેલું છે એ એરપોર્ટમાં ડોમેસ્ટિક ફ્લાઇટ વધે, એરપોર્ટનું વ્યવસ્થિત સમારકામ થાય એવી કેશોદના લોકોની માગણી છે। કારણ કે ડોમેસ્ટિક ફ્લાઇટ વધવાથી સોમનાથ, પોરબંદર, જૂનાગઢ એમનો વિકાસ થશે, સાથે સાથે જ કેશોદની પણ વિકસિત શહેર તરીકે નામના થશે અને લોકોને રોજગારીની તકો પણ ઊભી થશે। એટલે એરપોર્ટ વ્યવસ્થિત રીતે ડોમેસ્ટિક ફ્લાઇટો સાથે ફરી શરૂ થાય અને બધી જ ફ્લાઇટો આવે તો આ પોરબંદર વિસ્તારના લોકોને રોજગારીની તક મળે અને વિકાસ થાય। ચોક્કસ કેશોદ અને આસપાસના વિસ્તારોની અંદર સામાન્ય રીતે ખેડૂતોની જે એક મુશ્કેલી સામે આવતી હોય છે, ઘેડ પંથકમાં ખાસ તો જે પાણી ભરાઈ જવાને લીધે દર વર્ષે આ સમસ્યા આવે છે, આ સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ, શું માનો છો? કુદરતી આફતોની સામે ઘેડ વિસ્તાર ઊંધી રકબી જેવો છે, એટલે એના માટેની મુશ્કેલી ઘણી છે, પણ છતાંય સરકાર ચોક્કસ ધ્યેય રાખે તો ગમે તે નેવાના પાણી પણ મોભે ચડી શકે। તો એ ઘેડ વિસ્તારની અંદર પાણીનો મોટો પ્રશ્ન છે જે સોલ્વ થઈ શકે છે એમ છે, ચોક્કસ કરી શકે જો ધ્યેય રાખે તો। ચોક્કસ કાકા, આપ શું માનો છો વડીલ તરીકે? આપણે તો ઘણી સરકાર જોઈએ છે, અત્યારની સરકાર અને ખાસ તો તમારો મત છે તે કયા મુદ્દાઓને લઈને? સર, આમ તો લોકોની સમસ્યાઓ હલ કરવા માટે જ એ લોકો એમને નેતા તરીકે ચૂંટતા હોય છે ને એ લોકો કામ કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોના પ્રશ્નો એના સુધી પહોંચતા નથી અથવા તો કારણોસર રહી જતા હોય છે। કેશોદની અંદર પણ એવી બધી ઘણી બધી એવી પ્રશ્નો, સળગતા પ્રશ્નો છે કે જે આવનારા નેતાઓને એ ઉકેલવાના રહેશે। પેલો પ્રશ્ન જોઈએ તો આરોગ્યનો છે। અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ તો શિયાળામાં સૌથી ઓછામાં ઓછું તાપમાન કેશોદનું હોય છે અને સૌથી વધારે તાપમાન પણ કેશોદનું હોય છે। એનું એકમાત્ર કારણ પર્યાવરણ પ્રત્યે આપણે જાગૃત નથી। તો આવનારી સરકારને પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ અને આ પ્રાકૃતિક અનબેલેન્સને બેલેન્સ કરવા માટે વૃક્ષારોપણ તરફ પણ ધ્યાન આપવું પડશે। તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે આ કેશોદનો વિસ્તાર અને વ્યાપની દ્રષ્ટિએ જોઈએ તો એકાદ બે સારા એવા બગીચાઓ હોવા જોઈએ, બાળકો માટે ક્રીડાંગણ હોવા જોઈએ, તેમજ વોકિંગ ટ્રેક પણ હોવો જોઈએ। તો આવી સુવિધાઓ પણ લોકોના સ્વાસ્થ્ય માટે આવનારી સરકારને વિચારવી પડશે। ચોક્કસ અનેક મુદ્દાઓ કાકાએ કહ્યા, આપ શું માનો છો? લોકસભાની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણીની અંદર કયા મુદ્દાઓ ધ્યાને રાખીને આપ મતદાન કરવા જશો? મતદાન માટે થઈ અને અત્યારે અમારે કેશોદના મોટા પ્રશ્નો હોય તો ભાવનગર ડિવિઝનનું રેલવે સ્ટેશન જે કેશોદનું છે એ સૌથી મોટી આવકવાળું અને સૌથી વધારે પેસેન્જરોને આવવા જવા માટેના છે, પણ આજ સુધીમાં કેશોદની અંદર એક પણ રેલવેની જે ફાસ્ટ ટ્રેનો હોય છે અથવા સુપરફાસ્ટ ટ્રેનો હોય છે આંદોલન વગર કોઈ પણ ટ્રેનના સ્ટોપ આપવામાં આવતા નથી। અત્યારે 3 ટ્રેન લાંબા અંતરની છે પણ હજુ સુધી અમને કેશોદની અંદર એનો સ્ટોપ આપવામાં આવેલ નથી। કેશોદ એરપોર્ટ છે એને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે જે જાહેરાત કરવામાં આવેલી છે માત્ર ને માત્ર કાર્ગો માટે કરવામાં આવેલી છે,
તો કાર્ગોના જે વહન માટે થઈ અને મજૂરો અને શ્રમિકો અને કોન્ટ્રાક્ટરોની જે જરૂર પડશે તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે કેશોદ એરપોર્ટ છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થાય તો કેશોદ શહેર અને તાલુકાના અને જે લોકોની જમીનો સંપાદિત થઈ છે એ લોકોને એની અંદર નોકરીની પ્રાથમિકતા આપવામાં આવે અને જુનાગઢ જિલ્લાના 70% બેરોજગાર યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવે તો એને રોજગારી મળી શકે. નહીતર બહારના રાજ્યોના પરપ્રાંતીય શ્રમિકોને લાવવામાં આવશે અને કેશોદના શ્રમિક મજૂરો જે છે એને અન્યાય થશે. આપ શું માનો છો જે રીતના લોકસભાની ચૂંટણી હોય છે આમ તો એ નેતા ચૂનવાની ચૂંટણી કહેવામાં આવે છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો? સામાન્ય નાગરિકની જરૂર હોય છે આરોગ્યની. આજે સરકારે કેશોદની અંદર 10 કરોડના ખર્ચે અદ્યતન સરકારી હોસ્પિટલ બનાવેલી છે. છેલ્લા 2 વર્ષથી વધારે સમયથી હોસ્પિટલ કાર્યરત પણ થઈ છે અને સારી સેવાઓ આપી રહી છે. હજુ પણ જે તજજ્ઞ ડોક્ટરો કહેવાય કેમ કે ફિઝિશિયન છે, ઓર્થોપેડિક સર્જન છે, આ ડોક્ટરોની નિમણૂક હજી સુધી હોસ્પિટલની અંદર સરકાર દ્વારા કરવામાં આવી નથી. તો કેશોદની જનતા માટે જ્યારે આવી સરસ મજાની હોસ્પિટલ સરકારે આપી છે, પરંતુ એ હોસ્પિટલ કોના થકી ચાલે? નિષ્ણાત ડોક્ટરો થકી. પરંતુ એ ડોક્ટરોની જગ્યા ખાલી છે. હકીકતમાં એવું છે કે કેશોદમાં અત્યારે બેરોજગારીનું પ્રમાણ બહુ છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં બેરોજગારો છે. અહીંયા એને બહાર જઈને જ્યારે જવાની બહાર જઈને સર્વિસ કરવા જાય, અહીંયા નોકરી ગોતવા માટે નીકળી પડે છે તો એને વાહનની સગવડતા નથી. રેલવેના પ્રશ્નો છે, એરપોર્ટના 3 દિવસ પ્લેન આવે છે. વેપારમાં જો તો વેપારની હાલત ખરાબ છે. વેપારમાં શું છે, બધા ઓનલાઈન ખરીદી કરવા માંડી ગયા અને વેચવા માંડી ગયા અને મોટી મોટી કંપનીઓ નાની નાની વસ્તુની કિંમત ઊંચી પાડીને આપણે બજારમાં આપે ને એ નાની વસ્તુ આપણે મંગાવી લેવી પડે છે. જ્યારે કેશોદના વેપાર નાના વેપારીઓ છે એની પાસે અત્યારે વેપાર નથી, ધંધો નથી, એટલે એ પણ દુઃખી છે, બધા દુઃખી છે. કંઈક સારી વ્યવસ્થા ઊભી થાય, ધીરે ધીરે કંઈક સારી વ્યવસ્થા ઊભી થાય ને કેશોદની પબ્લિક બરાબર વ્યવસ્થિત રીતે જીવન જીવી શકે એવી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ. ચોક્કસ પરિવહન માટે એરપોર્ટ હોય કે પછી સ્વાસ્થ્યને લગતા મુદ્દાઓ હોય, રોજગારી બેરોજગારીના મુદ્દાઓ હોય, રોડ રસ્તા સહિતના જે સામાન્ય પ્રશ્નો હોય, આ તમામ મુદ્દાઓને લઈને આજે કેશોદની જનતા છે તેમણે પોતાનો મૂડ વ્યક્ત કર્યો છે. કયા મુદ્દાઓને લઈને તેઓ ચૂંટણીમાં મતદાન કરવા જશે આ તમામ બાબતોની ચર્ચાઓ પણ કરી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, કેશોદ.